હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ઉપવાસ તહેવારો અને શુભ મુહૂર્તનો મહિનો ફેબ્રુઆરીમાં મૌની અમાવસ્યા અને વસંત પંચમી જેવા મોટા તહેવારો આવશે। ખરીદી માટે 18 દિવસ છે શું 2500 વર્ષ સુધી અડીખમ રહેશે રામ મંદિર। 8નો ભૂકંપ પણ નહીં હલાવી શકે વૈજ્ઞાનિકોનો છે મોટો દાવો। અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા। ભારતે સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી। નશેડીએ વિદ્યાર્થીની હથોડો મારીને હત્યા કરી નાખી। અમેરિકાએ પૂરું કર્યું ભારતીયોનું સૌથી મોટું સપનું। અમેરિકાના વિઝાના પ્રોસેસિંગ ટાઈમમાં થયો ઘટાડો। 2023માં 14 લાખથી વધુ ભારતીયોને આપવામાં આવ્યા અમેરિકન વિઝા। બિહાર પહોંચી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા। આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્ણિયામાં યાત્રામાં જોડાશે। આગામી 4 ફેબ્રુઆરીએ બિહારના બેતિયામાં જનસભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સીએમ નીતિશ કુમાર પણ થશે સામેલ। ગુજરાતમાં ચૂંટણી પહેલા અનેક ખાતાઓમાં બદલીઓનો દોર શરૂ। 29 મામલતદાર અને 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી। રાજ્ય સરકારે કર્યો આદેશ। ગુજરાત વિધાનસભાને કલાત્મક વાઘા પહેરાવાયા। હવે નવા રૂપરંગમાં જોવા મળશે। હવામાન વિભાગની આગાહી નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ શહેર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનો પારો નીચો જશે। ગુજરાત પર એક સાથે 3 આફત ઠંડી ગરમી અને વરસાદ એક સાથે તૂટી પડશે તેવી ભયાનક આગાહી। સુરતની યુવતી અમેરિકામાં પાયલોટ બની। 22 વર્ષની દીપાલીને સમાજે મહેણા ટોણા માર્યા છતાં ડગી નહીં। અમેરિકામાં જ એકલી રહી પ્લેન ઉડાવવાનું સપનું કર્યું સાકાર। સૌરાષ્ટ્રભરના દર્દીઓને લાભ મળશે। સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલની 700 બેડની જનાના હોસ્પિટલને મળ્યું ફાયર એનઓસી। બીયુ પરમિશન મળતા કરાશે લોકાર્પણ। જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓ ઘૂસી ગયા। દર્દીઓમાં જોવા મળ્યો ડરનો માહોલ। કૂતરાઓનો આતંક। ડભોઈમાં એક જ દિવસમાં 10થી વધુને કૂતરા કરડ્યા। વડોદરાના રાત્રિ બજારમાં સંચાલકોએ સલામતીના પગલાં ન ભરતા 31 દુકાનો સીલ કરાઈ। ગાંધીજીના નિર્વાણ દિવસને ગાંધીનગરમાં જ ગાંધીજી ભૂલાયા। સાયરન વાગ્યું છતાં કોઈએ મૌન પાડવાની તસ્દી ન લીધી। દીકરીઓને લવ જેહાદથી બચાવવા પાટીદારોએ કમર કસી। ભોગ બનેલી કેરળની 5 મહિલાઓ આજે અમદાવાદમાં પહોંચી। બટાકાની ખેતી માટે પ્રખ્યાત ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાવ વધ્યા। બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં ચૂકવવું પડશે વધુ ભાડું। કિંગ ખાને ફેન સાથે ડંકીની સફળતાની ઉજવણી કરી। રડી રહેલા ફેન્સને ગળે લગાવ્યો। કહ્યું હવે 2-3 મહિનાનો બ્રેક લઈશ। મુન્નવર ફારૂકે 105 દિવસ પછી પુત્રને મળ્યો। પિતા પુત્રે સાથે મળીને કેક કાપી સેલિબ્રેશન કર્યું। સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।